હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લેક્ચર નંબર 2ની શુભ શરૂઆત ગણપતિ દાદાથી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અધૂરો એક જે આપણે ટૉપિક મૂકેલો તો ત્યાંથી શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે CPCBનું ફૂલ ફોર્મ જોઈ ગયા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો આ છે તે સંસ્થા આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCB પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસનું કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો માનવ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ નુકસાનકારક એટલે કે નુકસાન જે પહોંચાડવા માટે જવાબદાર છે આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં એટલે સુધી જોયેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ વાત કરીશું કે એર પોલ્યુશનની અંદર કે વાહનોની અંદરથી જે ધુમાડાઓ નીકળે છે તે એર પોલ્યુશન માટે જવાબદાર છે. તે માટે કેટલાક એવા જે કાર્બન મોનોક્સાઇડ છે કે વગેરે એવા ઝેરી દ્રવ્યો પણ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ, તો એ વાતાવરણમાં મુક્ત થાય તો એ નુકસાન કરી શકે. એ માટે કોઈ વાહનોની અંદર જ તે એવી કોઈ વ્યવસ્થા છે જેને આપણે ડિટેલમાં સમજવાની છે. તો અત્યારે તમે એક ફોટોગ્રાફ્સ જોઈ શકો છો કારનો ઇન્ટરબોડી. તો જે કારની અંદર કેટાલાઇટિક કન્વર્ટર આવેલું હોય, બરાબર, એટલે સાયલેસરના મિડલવાળા ભાગની અંદર આવો જે ફૂલેલો ભાગ જે આપણે હાઇલાઇટ ઓલરેડી કર્યો તે અત્યારે સામાન્ય રીતે BS6 વર્ઝનની અંદર હાલમાં ભારત સ્ટેજ 6 વાહનોની અંદર દ્વિચક્રીય એટલે કે 2 વ્હીલ 4 વ્હીલની અંદર આ સિસ્ટમ અત્યારે હાલમાં અવેલેબલ જ છે, બરાબર. જેથી ઓછું પોલ્યુશન થાય તો તેની અંદર શું હોય ઉદ્દીપકો તરીકે અને શું એનું કાર્ય છે તે પણ આપણે ડિટેલમાં જોવાનું છે. તો આ 4 વ્હીલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને તમને ખ્યાલ આવે કે આવું કોઈ કેટાલાઇટિક જે કન્વર્ટર છે, બરાબર, હાલમાં 2 વ્હીલ અને 4 વ્હીલ BS6 વાહનોની અંદર અવેલેબલ જ છે ઓલરેડી. તો સૌપ્રથમ જે ગુલાબી હાઇલાઇટ કરેલું છે તે જોઈએ કે ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉદ્દીપકો બ્રેકેટમાં ઉત્પ્રેરકો એટલે કે કેટાલાઇટસ, બરાબર, કે કેટાલાઇટસ તરીકે આ 3 ધાતુ ખાસ તમારે યાદ રાખવી, પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ જેવી કિંમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાવેલા હોય છે, જેના દ્વારા વાહનોની અંદર પ્રદૂષણની માત્રા ઓછી મુક્ત થાય. શું એનું કાર્ય છે તે બધું જ આપણે ડિટેલમાં જોવાનું છે. તો આપણે ઓલરેડી શીખી ગયા એમ કે આ 4 વ્હીલની અંદર છે કેટાલાઇટિક કન્વર્ટર, બરાબર. સાયલેસરની મિડલના ભાગની અંદર દર્શાવેલો ફૂલેલો ભાગ, બરાબર, અહીંથી સાયલેસર નીકળે છે અને આગળના ભાગે ગ્રીન એન્જિન છે, બરાબર. આ 4 વ્હીલનું સ્ટ્રક્ચર તમને ખ્યાલ છે. તો આપણે યાદ રાખ્યું એમ કે ઝેરી વાયુઓના ઉત્સર્જનને જે ઘટાડવા માટે 3 પ્રકારના ઉદ્દીપકો જો ઓલરેડી હાઇલાઇટ કર્યા તે ખાસ યાદ રાખવાના છે, પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે નિકાલ પામતા દ્રવ્યો જે કાંઈ ધુમાડાની અંદર નીકળે છે તો જેવા કે ઉદ્દીપકીય પરિવર્તક, તો કે સાહેબ આ શું, એ બીજું કાંઈ નથી, કેટાલાઇટિક કન્વર્ટર. ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થાય ત્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન્સ, દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલમાં હોય એ દહન થયા વગરના હોય તે જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય કે તથા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ક્રમશઃ, એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ છે એ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થઈ જાય, બરાબર, જે ઝેરી નથી. જો ઝેરી કોણ છે તો કે કાર્બન મોનોક્સાઇડ, બરાબર. તો તેનાથી શ્વસનતંત્ર રિલેટેડ બીમારી થઈ શકે, માણસનું મૃત્યુ પણ થઈ શકે. નાઇટ્રિક ઓક્સાઇડ પણ ઝેરી છે. તો કાર્બન મોનોક્સાઇડનું આ કેટાલાઇટિક જે કન્વર્ટરની મદદથી CO2માં રૂપાંતર થઈ ગયું અને નાઇટ્રિક ઓક્સાઇડનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થઈ ગયું, એ તો ઝેરી છે જ નહીં, બરાબર. તો આ રીતે એમાં ફેરફાર કરી શકાય છે કન્વર્ટરની મદદથી, એટલે કે કેટાલાઇટિક કન્વર્ટર. ક્લિયર? હજી હું થોડુંક તમને વિસ્તૃતમાં સમજાવું છું. જોઈએ એક સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલ એટલે કે દરેક પ્રકારના વાહનો, બરાબર, એમાં જે કાંઈ આવતા હોય 2 વ્હીલ 4 વ્હીલ ટ્રક બસ વગેરે. તો તેમાંથી વિવિધ પ્રકારના આવા વાયુઓ ઉત્સર્જિત થતા હોય, જેવા કે હાઇડ્રોકાર્બન છે, CO એટલે કે કાર્બન ઓક્સાઇડ, એમ નહીં પણ કાર્બન મોનોક્સાઇડ, NO નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે.
અને આ જે હાઇલાઇટ આપેલા છે પિંક એટલે કે પ્લેટિનમ છે, બરાબર, એક ઉદ્દીપકનું કાર્ય કરશે. પ્લેટિનમ છે, પેલેડિયમ છે અને રોડિયમ. આ જે કેટાલાઇટિક જે કન્વર્ટર આપણે જે જોયું ગુજરાતીમાં, હમણાં આપણે નામ પણ જોયું ઉદ્દીપકીય પરિવર્તક, તો તેમાં આ બધી જ રાખેલી હોય. તો એનું કાર્ય શું? તો એનું કાર્ય તો હશે જ તે. બાજુમાં ગ્રીન તમે જોઈ શકો, બરાબર. દાખલા તરીકે હાઇડ્રોકાર્બન્સનું રૂપાંતર શેમાં થઈ જાય? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O, ક્લિયર. બીજું CO એટલે કે જે કાર્બન મોનોક્સાઇડનું રૂપાંતર CO2માં થાય અને NO નાઇટ્રોજન ઓક્સાઇડનું રૂપાંતર N2માં થઈ જશે, ક્લિયર. અને એની નીચે લખેલું વર્ણન, સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ સામાન્ય રીતે કરવો જોઈએ. શા માટે? તો એનું કારણ આપ્યું કે સીસું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે. સીસું એટલે શું? જે આપણે શીખી ગયા કે જેને સામાન્ય રીતે પીબીથી ઓળખાવી શકાય. રેડી. તો હાલમાં આમ તો સીસા ઉપર પ્રતિબંધ છે. આ જે ધાતુનું નામ છે સીસું. તો સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સીસું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરશે, બરાબર. જો સીસું વાપરવામાં આવશે તો કેટાલાઇટિક કન્વર્ટર યોગ્ય રીતે કામ નહીં કરી શકે. એટલા માટે સીસું ધાતુ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે, છતાં પણ કેટલાક વાપરતા હોય છે, એટલે એ ન વાપરવા જોઈએ. સીસું ધાતુ પેટ્રોલમાં ઉપયોગ ન જ કરવો જોઈએ, બરાબર. જેથી આવા ઝેરી વાયુઓ ઉત્સર્જિત ન થાય, અથવા ઉત્સર્જિત તો થવાના છે પણ એ હવામાં મુક્ત ન થાય, તો તેના માટેની આ કોઈ સ્પેશિયલ રચના છે કેટાલાઇટિક કન્વર્ટર, ક્લિયર. એર પોલ્યુશનમાં આગળ વાત કરીએ કે ભારતમાં એક એક્ટ બનેલો એરને રિલેટેડ. ભારતમાં ધ એર એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન, આ એક્ટ એટલે કે એનું ગુજરાતી હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981માં અમલમાં આવેલું, બરાબર. ક્યારે અમલમાં આવ્યો? 1981ની સાલમાં. પરંતુ તેમાં ઘોંઘાટને સમાવેશ કરવામાં નહોતો આવ્યો. ઘોંઘાટનો સમાવેશ ત્યારબાદ કરવામાં આવેલો, એટલે કે 1987માં તેમાં સુધારો કરીને હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટનો સમાવેશ કરવામાં આવ્યો. તો આ ખાસ યાદ રાખજો, 1987માં ઘોંઘાટની અંદર એડ કર્યો, બરાબર. અને જ્યારે ધ એર એક્ટ 1981માં અમલમાં આવેલો, ક્લિયર. ઘોંઘાટ એટલે શું? જો એની ડેફિનેશન ગ્રીનમાં હાઇલાઇટ આપી જ દીધી કે ઘોંઘાટ એ અનિચ્છનીય કે અણગમતો ઊંચી તીવ્રતાનો અવાજ છે. ઘોંઘાટ એટલે એક પ્રકારનો અવાજ, નોઇઝ પોલ્યુશન, અનિચ્છનીય અને અણગમતો, બરાબર. આપણે ઈચ્છતા ના હોય તેવો, આપણને ગમતો ન હોય તેવો ઊંચી તીવ્રતાનો અવાજ. સામાન્ય રીતે 80 ડેસિબલથી વધારે જેની ફ્રીક્વન્સી હોય તેને ઘોંઘાટ તરીકે ગણી શકાય. જોકે કેટલાક એરોપ્લેન છે, બરાબર, તો તેનો અવાજ 150 ડીબીથી પણ વધારે હોય. વોટ ઇઝ ડીબી? ડીબી બોલે તો ઘોંઘાટનો એકમ ડેસિબલ. ડીબી એટલે કે ડેસિબલ, બરાબર. આ ઘોંઘાટ માટેનો એકમ છે. સામાન્ય રીતે 80 ડેસિબલથી વધારે જેની માત્રા હોય તેને આપણે ઘોંઘાટ ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલું જ છે કે ભારતમાં ધ એર એક્ટ ક્યારે આવ્યો? 1981માં અમલમાં આવ્યો. જોકે તેમાં ત્યારે ઘોંઘાટને એડ કરેલો નહોતો 1981માં. ત્યારબાદ 6 વર્ષ બાદ 1987માં તેમાં સુધારો કરીને હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ઘોંઘાટ એટલે કે અનિચ્છનીય કે અણગમતો ઊંચી તીવ્રતાનો અવાજ, ક્લિયર. જોઈએ ડિટેલમાં. આનંદ અને મનોરંજન સાથે સંકળાયેલ મોટા અવાજોનો જો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ સમજતા નથી કે ઘોંઘાટ માનવમાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકારોનું કારણ બને છે, બરાબર. એ આપણે જાણતા અજાણતા વધારે પડતી ડેસિબલની તીવ્રતાનો અવાજ સાંભળીએ તો એક પ્રકારનો ઘોંઘાટ છે. આનંદ અને મનોરંજન માટે આપણે ડીજે છે, હોમ થિયેટર છે, બરાબર, હેન્ડ્સ ફ્રી છે, બ્લૂટૂથ છે વગેરેનો ઉપયોગ કરતા હોય મનોરંજન માટે. તો એ 80 ડેસિબલથી વધારે જો એની ફ્રીક્વન્સી હશે તો એ એક પ્રકારનો ઘોંઘાટ છે, બરાબર. જેનાથી ખાસ યાદ રાખજો, મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકારો, માનસિક એટલે મેન્ટલી અને ફિઝિકલ બંને રીતે પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ ઘોંઘાટને લીધે
બેચેની થાય, હૃદયના ધબકારા વધે, આવું પણ બધું થાય. એ પણ આપણે વાત કરીએ. જેટલું મોટું શહેર એટલી જ મોટી કાર્યપ્રવૃત્તિઓ તથા એટલા જ વધુ ઘોંઘાટ, એમાં કોઈ શંકા જ નથી. કોઈ જેટ વિમાન કે રોકેટના ઉડાણ વખતે સર્જાતા અત્યંત ઊંચા ધ્વનિ સ્તર 150 ડેસિબલ કે તેનાથી પણ વધુ સ્તરના ધ્વનિ સંસર્ગમાં થોડાક સમય માટે રહીએ તો પણ તેને સાંભળવાથી કાનના પડદાને નુકસાન થાય. વિદ્યાર્થી મિત્રો, કાનના પડદા એટલે કે કર્ણપટલ. ખાસ યાદ રાખજો, 150 ડેસિબલ કરતાં વધારે ફ્રીક્વન્સી હશે તો નુકસાન થઈ શકે. શું નુકસાન થઈ શકે? સાંભળવાથી, બરાબર. આ લાંબો સમય જો સાંભળ્યું હોય તો કાનના પડદા એટલે કે કર્ણપટલોને નુકસાન થઈ શકે છે, જેથી કાયમી ધોરણે સાંભળવાની ક્ષમતામાં નબળાઈ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘોંઘાટનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો તો કે છે એના ઉપાયો, જેવા કે કાનમાં રૂનું પૂમડું ભરાવવું, ઊંચા હોર્ન ન વગાડવા વગેરે વગેરે. આવા આમ તો ઘણા બધા ઉપાયો છે, એ આપણે 1 બાય 1 જોઈએ. શહેરોમાંના અપેક્ષાકૃત નિમ્ન ધ્વનિ સ્તરને પણ લાંબા સમય સુધી સાંભળવાથી મનુષ્યની શ્રવણ શક્તિને કાયમી ધોરણે નુકસાન થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટમાં આપણે શું સમજ્યા? તો કે શહેરમાં, સિટીની અંદર નિમ્ન એટલે કે દાખલા તરીકે 80 ડેસિબલ ફ્રીક્વન્સી આસપાસ વાળો ધ્વનિ પણ એક પ્રકારનો ઘોંઘાટ લાંબો સમય જો સાંભળવાથી પણ સાંભળવામાં અથવા સાંભળવા રિલેટેડ એમાં પ્રોબ્લેમ થઈ શકે. બરાબર. બીજી વાર, શહેરોમાંના અપેક્ષાકૃત નિમ્ન ધ્વનિ સ્તરને પણ લાંબા સમય સુધી સાંભળવાથી મનુષ્યની શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિને કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ, ઘોંઘાટને કારણે શું થઈ શકે? તો ઘોંઘાટને કારણે નિરાશા થાય, અનિંદ્રા, ઊંઘ ન આવવી, હૃદયના ધબકારા વધી જવા એટલે કે સ્પંદન, બરાબર, અને શ્વાસોશ્વાસની રીતો બદલવાથી મનુષ્ય ખૂબ જ તે તણાવની સ્થિતિમાં રહે છે. શ્વાસોશ્વાસ અનિયમિત થઈ જાય, O2નું લેવલ ઘટે વગેરે વગેરે. આવા ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. તો ઘોંઘાટને ટાળવો જોઈએ. જ્યાં ઘોંઘાટ થતો હોય તો ત્યાં લાંબો સમય વસવાટ ન કરવો જોઈએ અને ઘોંઘાટ અટકાવવાના ઉપાયો અમલમાં લાવવા જોઈએ, જેવા કે કેવા કેવા ઉપાયો હોય તે પણ આપણે 1 બાય 1 જોઈએ. ધ્વનિ એટલે કે અવાજ. ધ્વનિ પ્રદૂષણની ખતરનાક અસરોને ધ્યાનમાં લઈને શું તમે તમારી આસપાસ અવાજના પ્રદૂષણના બિનજરૂરી સ્ત્રોતને ઓળખી શકો છો, જે અવાજ ઉત્પન્ન કરતા હોય? તો કે ઓળખી જ શકે, એમાં કોઈ ડાઉટ નથી. જેથી કોઈ પણ પ્રકારના આર્થિક નુકસાન વગર કોઈ પણ માટે તેમાં ઓન ધ સ્પોટ એટલે કે તરત જ ઘટાડો કરી શકાય. જો આવા કોઈ ડિસ્ટર્બ કરતા અવાજો હોય, ઘોંઘાટ ઉત્પન્ન કરતા જે કંઈ સાધનો હોય તો એ ઓળખી શકાય, બરાબર. જરૂર ન હોય તો એ બંધ રાખવા જોઈએ, જેનાથી દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે સિટીની અંદર ઘોંઘાટનું પ્રમાણ વધુ હોય. બીજો પોઈન્ટ, આપણા ઉદ્યોગોમાં ધ્વનિ શોષક સામગ્રીના ઉપયોગ દ્વારા કે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો જે કાંઈ હોય એના દ્વારા ઘોંઘાટમાં અસરકારક રીતે ઘટાડો કરી શકાય. તો આ પણ તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે થિયેટરની અંદર ઘોંઘાટ શોષી લે તેવું સાઉન્ડ પ્રૂફ હોય છે, બરાબર. એવી રીતે મોટી મોટી ફેક્ટરીઓની અંદર પણ ઘોંઘાટ ન થાય તે માટે સ્પેશિયલ એવી વ્યવસ્થા હોય કે એવી દિવાલો હોય કે ધ્વનિ શોષક સાધનો પણ હોય. ક્લિયર? દવાખાના કે શાળાઓની આસપાસ હોર્નમુક્ત વિસ્તારોની સીમિતતા હોવી જોઈએ. ફટાકડા અને મોટા અવાજવાળા સ્પીકર માટે અનુકૂળ પરવાનગી હોવી જોઈએ, એટલે કે અનુકૂળ પરવાનગીમય ધ્વનિ સ્તર તથા યોગ્ય સમય પછી જે ધ્વનિ વિસ્તાર યંત્રો એટલે કે લાઉડ સ્પીકર વગાડી શકાતા નથી. એ તમે જોકે આમ તો અલગ અલગ સિટીમાં રૂલ્સ અલગ અલગ હોય કે દાખલા તરીકે 11 વાગ્યા પછી રાત્રે કોઈ લાઉડ સ્પીકર વગાડવાની ડીજે કે વગેરે, તો એનું ફરજિયાત દરેક લોકોએ એનું પાલન સુસ્તપણે અવશ્ય કરવું જોઈએ, બરાબર. સામાન્ય રીતે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યા સુધી જ વગાડી શકાય, ત્યારબાદ નહીં, બરાબર. કે તથા તેનું પાલન કરી અવાજના પ્રદૂષણની આપણી જાતને બચાવવી જરૂરી છે. તો એ ખાસ આવું તમે જોયેલું જ છે કે દવાખાના કે હોસ્પિટલમાં
હોર્ન પ્રતિબંધિત વિસ્તાર હોય છે, બરાબર, ત્યાં રસ્તા ઉપર પણ એક બોર્ડ મારેલું જ હોય છે, હોર્ન દોરેલો હોય છે, નાડો રેડ લીટો જે સિગ્નલ આપે છે કે આ હોર્ન પ્રતિબંધિત વિસ્તાર છે. પણ ઘણા એવા છે કે આ હોસ્પિટલ અને સ્કૂલ હોય ત્યાં જ હોર્ન વગાડતા હોય, આવો પણ કેટલાક હશે, બરાબર. એટલે આવું ન કરવું જોઈએ. ઘોંઘાટનું પ્રદૂષણ ઉત્પન્ન ન થાય તો તેની ખાસ દરેકે આમ તો તકેદારી રાખવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘોંઘાટથી ખૂબ અસર થાય એટલા માટે જ તે અમે તમને વારંવાર કહેતા હોઈએ છીએ ક્લાસમાં કે અવાજ ન કરો વધારાનો બિનજરૂરી. હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ પોપ્યુલેશન. આ વસ્તુ છે એ નીટ રિલેટેડ છે, બરાબર. તો જેમાં આપણે ખાસ વાત કરવાની છે જેવ અવિઘટનીય પ્રદૂષકો અને જેવ વિઘટનીય પ્રદૂષકો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો જે સ્લાઇડમાં જે કાંઈ વર્ણન તમે જોઈ શકો છો તે NCERT બારનું છે, એટલે સ્પેશિયલ નીટનું જ છે, બરાબર. નીટમાં પણ અગત્યનું ચેપ્ટર છે એટલા માટે એક એક મુદ્દો મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ બોર્ડવર્કમાં તમે બેઠું ન લખો તો વાંધો નહીં, પણ આ વસ્તુ ખાસ નીટની જે તૈયારી કરતા બાળકો ખાસ લખશે. તો વાત કરીએ તો સૌ પ્રથમ વ્યાખ્યા આપી છે કે જેવું અવિઘટનીય એટલે શું? અવિઘટન એટલે જેનું વિઘટન ન થતું હોય કે વિઘટન ન થાય તેવા પ્રદૂષકોને. હવે પ્રદૂષકો એટલે શું એ તો મેં ઓલરેડી તમને સમજાવ્યું કે જે પ્રદૂષણ ફેલાવે તેને પ્રદૂષકો કહેવાય. દાખલા તરીકે પ્લાસ્ટિક છે વગેરે, આવા તો અસંખ્ય અઢળક પ્રદૂષકો છે. તો વિઘટન ન થાય તેવા પ્રદૂષકોને જેવ અવિઘટનીય પ્રદૂષકો કહેવાય. ક્લિયર? વ્યાખ્યા ખાસ યાદ રાખવી. દાખલા તરીકે AI પેક એટલે એલ્યુમિનિયમ પેક, બરાબર. ત્યારબાદ ટીન છે, HG એટલે કે મર્ક્યુરીના જે કંઈ સંયોજનો છે એ બધા જ, લોખંડ છે, બરાબર, વગેરે વગેરે જે જે લખ્યા છે એ બધા જ તમે યાદ રાખી શકો નીટ માટે. DDT છે, કાચ છે, બરાબર, વગેરે વગેરે જે લખ્યા છે એ ખાસ તમારે યાદ રાખી લેવા. પણ જો જેવું વિઘટનીય નથી હો, આ બધા જેવું અવિઘટનીય યાદ રાખ્યા. જેવું વિઘટન જેનું થઈ શકે એવા જો અહીંયા હાઇલાઇટ કરી દીધા આપણે ઓલરેડી, કે સીવેજ છે, દાખલા તરીકે પેપર છે, લાકડું છે વગેરે. તો આ તમે સારી રીતે સમજી શકો કે આ બધા જનું વિઘટન થાય, બરાબર, સડી જાય. તો જેવું વિઘટનીય પ્રદૂષકો સીવેજ છે, બરાબર, ચાણ એટલે કે ગોબર છે, પેપર છે, લાકડું છે વગેરે. તો જેવું વિઘટનીય, જેવું અવિઘટનીય એ ખાસ તમે સમજી શકો. આ નીટ માટેનું જ આખી સ્પેશિયલ સ્લાઇડ છે, તો ખાસ વ્યવસ્થિત તમારે તૈયાર કરવી, ખૂબ સહેલું છે. હવે આપણે વાત કરવાની છે ડિટેલમાં કે પ્રદૂષકો બે પ્રકારના છે, પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીયક પ્રદૂષકો. તો કે સાહેબ પ્રાથમિક અને દ્વિતીયકમાં શું ફેર હોય છે તે જોઈએ ડિટેલમાં. પ્રાથમિક પ્રદૂષકો કે તે વાતાવરણમાં ઉમેરાયા બાદ તેના બંધારણમાં ફેરફાર ન થાય. દાખલા તરીકે DDT છે, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે, એ જેવા હોય એવા ને એવા જ રહે, બરાબર. DDTનું ફૂલ ફોર્મ એ તમારે મને ખાસ કરીને જે કોમેન્ટ કરવાનું છે, બરાબર. વાતાવરણમાં ઉમેરાયા બાદ તેના બંધારણમાં જેવા હોય એવા ને એવા જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જો ફેરફાર થાય તો એ દ્વિતીયક પ્રદૂષકો, બાય વન ગેટ વન ફ્રી. દાખલા તરીકે દ્વિતીયક પ્રદૂષકો તે વાતાવરણમાં ઉમેરાયા બાદ રાસાયણિક પ્રક્રિયા કરીને બદલાઈ શકે. દાખલા તરીકે પ્રકાશ રાસાયણિક પ્રદૂષકો, બરાબર. દાખલા તરીકે પ્રકાશ રાસાયણિક ધુમાડો, દાખલા તરીકે PAN. વોટ ઇઝ PAN જે હું આગળ નેક્સ્ટ સ્લાઇડમાં તમને સમજાવું. અને લંડન સ્મોક એ પણ શું કહેવાય એ પણ હમણાં આપણે ડિટેલમાં આના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વ્યવસ્થિત જોઈ લઈશું. તો મેં તમને કીધું એમ કે આ સ્લાઇડ નીટ માટે મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખવી, ખૂબ સહેલી છે. વ્યવસ્થિત ફેરબુકમાં નોટ પણ કરજો આખી સ્લાઇડ. હવે જોઈએ જથ્થામય પ્રદૂષકો અને ગુણવત્તામય પ્રદૂષકો એટલે શું. જથ્થામય પ્રદૂષકો તે વાતાવરણમાં જ હોય છે પણ પ્રમાણ વધવાથી પ્રદૂષક તરીકે વર્તે છે, બરાબર. એ બહારથી નથી આવતા, ઓલરેડી હોય જ છે. જ્યારે ગુણવત્તા છે એ આપણે જોઈ લઈશું કે જથ્થામય પ્રદૂષકો તે વાતાવરણમાં હોય છે પણ પ્રમાણ એનું જો વધી જાય તો તે પ્રદૂષક તરીકે વર્તે. દાખલા તરીકે CO2 વાતાવરણમાં હોય જ છે, બરાબર. બીજું NO નાઇટ્રોજન ઓક્સાઇડ. જ્યારે ગુણવત્તામય પ્રદૂષકો છે તે વાતાવરણમાં હાજર ન હોય પરંતુ માનવીની પ્રવૃત્તિને લીધે તે ઉમેરાય છે. આના માટે ફક્ત ગુણવત્તામય પ્રદૂષકો માટે વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત માનવ જ જવાબદાર છે. દાખલા તરીકે DDT, બરાબર,
સામાન્ય રીતે મચ્છર કે ચોમાસાની અંદર છંટકાવ કરવામાં આવતો હોય. આમ તો ખેતીવાડીમાં પણ એનો છંટકાવ થતો હોય. બીજું કે ફૂગનાશક દવા છે, નીંદણનાશક દવા છે, બરાબર, બધી હર્બિસાઇડ, પેસ્ટિસાઇડ્સ વગેરે. તો આ ખૂબ નુકસાનકારક છે. ફક્ત માનવની પ્રવૃત્તિને લીધે ઉમેરાય DDT, ફૂગનાશક દવા છે, નીંદણનાશક વગેરે, બધી રાસાયણિક દવા વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે માનવની પ્રવૃત્તિ ખૂબ જ તે ભયાનક પણ થઈ શકે, બરાબર. આવા જે હર્બિસાઇડ્સ કે પેસ્ટિસાઇડ્સ જે કંઈ મુક્ત કરીએ વાતાવરણમાં, તો જેનાથી પ્રદૂષણ અને સ્વાસ્થ્ય માટે કે અન્ય જીવસૃષ્ટિ માટે પણ જોખમ ઊભું થઈ શકે. તો ખાસ ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરવી જોઈએ, બરાબર. હાલમાં આપણે દિવસે ને દિવસે નવા નવા રોગો જોઈએ રહ્યા છીએ, બરાબર. હવે આપણે વાત કરીએ વાયુ પ્રદૂષણ, એર પોલ્યુશન. વાયુ, દાખલા તરીકે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઓછા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીનો સમાવેશ થાય છે એમાં વાયુ પ્રદૂષણમાં. ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ. દાખલા તરીકે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ કે 100 ડિગ્રી સેલ્સિયસે પાણી ઉકળવા માંડે છે, બરાબર. અહીંયા ખાસ આપણે 3 મુદ્દા જોવાના છે, A, B અને C. એ જોઈએ. CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. તો એના સ્ત્રોત વાહનોનો ધુમાડો છે. વાહનોના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એની અસર, જો કાર્બન મોનોક્સાઇડ હવામાં મુક્ત થાય તો એ રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાય અને શ્વસન અવરોધાય અને ઓક્સિજનનું લેવલ, વિદ્યાર્થી મિત્રો, ઘટી શકે, બરાબર. તો કાર્બન મોનોક્સાઇડ કેટલો ડેન્જર છે એ તમે સમજી શકો છો કે વાહનોના ધુમાડામાં. એટલા માટે જ હાલમાં ભારત સરકારે BS6 જે વાહનો છે તેમાં કેટાલાઇટિક જે કન્વર્ટર છે, તો તેમાં ખૂબ સારા ઉદ્દીપકો એટલે કે ઉત્પ્રેરકો વાપર્યા છે, જેથી હાવ ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય કે આવા ઝેરી જે વાયુઓ ઓછા મુક્ત થાય, તો તેની પણ જે તકેદારી રાખેલી છે, બરાબર. માસ્ક પહેરવું વગેરે આ તમે જાણો જ છો. ત્યારબાદ બીજો પોઈન્ટ, દહન ન પામેલા હાઇડ્રોકાર્બન્સ, બરાબર, સંપૂર્ણ દહન ન થયું હોય એવા. દાખલા તરીકે 3,4 બેન્ઝોપાયરીન, બેન્ઝીન વગેરે વગેરે, બરાબર. તો આનાથી શું થાય? તો આ સ્ત્રોતો સામાન્ય રીતે વાહનોના ધુમાડામાંથી મુક્ત થાય અને જેનાથી ફેફસાનું કેન્સર પણ થઈ શકે. ત્રીજો પોઈન્ટ, દાખલા તરીકે SNO3, આવા બધા હાઇડ્રોકાર્બન્સ. દાખલા તરીકે ત્રીજો પોઈન્ટ C, NO, નાઇટ્રોજન ઓક્સાઇડ સ્ત્રોત વાહનોનો ધુમાડો, બરાબર, એની અસરથી એસિડ વર્ષા પ્રેરે છે અને શ્વાસમાં અવરોધાય. એસિડ વર્ષા, દાખલા તરીકે તાજમહેલ છે, લાલ કિલ્લો, તો તેને પણ ઇફેક્ટ થઈ શકે છે અને શ્વાસ રિલેટેડ અવરોધ ઊભો થાય, જેનાથી ઓક્સિજનનું લેવલ પણ ઘટી શકે. ચોથો પોઈન્ટ, SO2, SO3 વગેરેથી, દાખલા તરીકે કોલસાનું દહન થાય, ઓઇલ રિફાઇનરી છે, એની અસર છે, તો એના જે ધુમાડાથી લાઇકેન, આપણે જોઈ ગયા આગળ, લીલ અને ફૂગ, બરાબર, ધોરણ 11માની અંદર. તો લાઇકેન અને મોસ વિકાસ પામી શકતા નથી. એ તમને ખબર છે, લાઇકેન અને મોસ જે ક્ષેત્રમાં જોવા મળે તે જે પોલ્યુશનનું ઇન્ડિકેટર દર્શાવે, કે જે જગ્યાએ લાઇકેન અને મોસ હોય ત્યાં પોલ્યુશન એટલે કે પ્રદૂષણની માત્રા ઓછી હશે તેમ દર્શાવે. તો લાઇકેન અને મોસ વિકાસ પામતા નથી એટલે કે પ્રદૂષણ વધી ગયું. અને ક્લોરોફિલનું વિખંડન થાય, એસિડ વર્ષા થાય, SO2, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે. આના ફૂલ ફોર્મ પણ તમને ખ્યાલ હશે. ન ખ્યાલ હોય તો આપણે આગળ આવશે ત્યારે ડિટેલમાં જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ પણ નીટ સ્પેશિયલ છે, NCERTની નથી. અને આના પછીની સ્લાઇડ એ પણ આ સ્લાઇડ, આ પણ આપણા ટેક્સ્ટ બુક 12ની જ છે. ક્રમ એટલે કે દ્વિતીયક પ્રદૂષકની વાત કરીએ કે શેનું બનેલું હોય, કયા સંયોજનોનું, તો પહેલું છે LOS, બરાબર, જેનું ફૂલ ફોર્મ જે કંઈ આપણે કહીએ છીએ એનું ગુજરાતી પ્રકાશ રાસાયણિક ધુમાડો. PAN, પાન એટલે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. તો કયા સંયોજનોનું બનેલું છે? તો કે રેડિશ બ્રાઉન સ્મોક, બરાબર. તો એમાં શેનો સમાવેશ થાય? રેડિશ બ્રાઉન સ્મોકમાં તો PAN છે, O3 એટલે ઓઝોન, બીજું પ્રકાશ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, ધુમ્મસ છે, SC, હાઇડ્રોક્લોરિક એસિડ જે કાંઈ આવતું હોય, HCl નથી, SC, UV, હાઈ ટેમ્પરેચર વગેરે વગેરે. ક્લિયર? આ થોડુંક એક્સ્ટ્રા છે જે નીટ સ્પેશિયલ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ બીજું, લંડન સ્મોક.
જો આ એક આવડે એટલે આ બીજું આવડશે ઓટોમેટિક. જોઈએ તે તો કે આ લંડન સ્મોગ એ કોઈ કન્ટ્રીનું નામ નથી, એ લંડન છે બરાબર, પણ આ લંડન સ્મોગ છે જે પ્રદૂષક છે. લંડન સ્મોગ અથવા સલ્ફર સ્મોગ. અને આ સલ્ફર સ્મોગ શા માટે કીધું? જો અહીં રાઉન્ડ કર્યું, કારણ કે સલ્ફર ઓક્સાઇડ હોવાથી કોલસાનો ધુમાડો અને ઓછું તાપમાન, ઉપર જોયું હાઈ ટેમ્પરેચર, અહીંયા ઓછું તાપમાન, એટલે યાદ રહી જાય. અને બીજું H2SO4. તો દ્વિતીયક પ્રદૂષકોમાં ખાસ આ બે નેટ રિલેટેડ યાદ રાખવાના છે. પ્રકાશ રાસાયણિક ધુમાડો બરાબર, એટલે કે લોસ એન્જલસ સ્મોગ, એટલે LAS, અને બીજું લંડન સ્મોગ. ત્રીજી વાત કરીએ એસિડ રેન. એસિડ રેન એટલે એસિડ વર્ષા. દાખલા તરીકે એના બંધારણમાં H2SO4 અને SnO3 બંનેની જે ટકાવારી પણ આપણે આપી દીધી. H2SO4 70% છે અને SnO3 30% છે. મેં કીધું એમ કે તાજમહેલ ઉપર દાખલા તરીકે તાજમહેલની શાઇનિંગમાં અસર થાય, જે કાળી પડી જાય વગેરે. જો આ લોસ એન્જલસ સ્મોગની ઇફેક્ટ જુઓ આ સિટીમાં, જેથી વધારે તમને ક્લિયર થાય. રેડી? કે આવું સિટીમાં આ રીતે ફેલાયેલું હોય, આવા કોઈ મૂવીની અંદર તમે જોયું હોય કે પ્રદૂષણ, દાખલા તરીકે ધૂળની ડમરીઓ ઉડે, આ ધૂળ નથી પણ એક પ્રકારનું પોલ્યુશન છે. ધ ગ્રેટ સ્મોગ ઓફ લંડન, આ બીજું જે આપણે લંડનનું જે જોયું તે બરાબર. આ ખાલી વધારાની ઇમેજ એટલા માટે જેથી સમજી શકો. હવે અહીંયા તમે જોઈ શકો, આપણે પ્રથમ ઇમેજ જે જોઈ કે બાજુમાં ક્લીન સિટી છે અને બાજુમાં જે પ્રદૂષિત છે, આ દ્વિતીયક જે કાંઈ આપણે પ્રદૂષક હોય, આ ક્લીન છે, આ પ્રદૂષક છે. ક્લિયર? તો ખૂબ સહેલું છે, યાદ રાખવું પણ એટલું જ સહેલું છે. રેડી? એટલે આ કોઈ ધુમ્મસ ન સમજવું, પ્રદૂષણ છે. હવે આપણે વાત કરીએ એસિડ રેનની, એ પણ વાત આવી ગઈ. એસિડ રેન તો અહીં તમે જોઈ શકો કે દાખલા તરીકે પૃથ્વી ઉપર વરસાદ થાય બરાબર, તો એસિડ રેન તરીકે NO2 અને SO2 એ જે કાંઈ મુક્ત થયા એ હવામાં વાદળની અંદર બરાબર, તો એ જે કાંઈ ટૂંકમાં પાણી સાથે સંયોજન થઈ H2O સાથે અને SnO3 અને H2SO4 સ્વરૂપે જમીન ઉપર આવશે. એ પણ આપણે આગળ જોઈએ એ મુજબ એની આપણે ટકાવારી પણ આપી દીધી, આગળ આપી જ છે હમણાં. H2SO4 70%, SnO3 30%. બરાબર? તો એસિડ રેન, એસિડ વર્ષા થાય અને એનાથી નુકસાન થઈ શકે. મેં કીધું એમ કે તાજમહેલ ઝાંખો પડી જાય, જે કાળા જેવો થઈ જાય, તો એના માટે એસિડ રેન. જોકે આ ખાલી તાજમહેલને નુકસાન કરે એવું જરૂર નથી, સમગ્ર જીવસૃષ્ટિને ઇફેક્ટ કરે. બરાબર? એસિડ રેન. ક્લિયર? હવે વાત કરવી SPM. વોટ ઇઝ SPM? તો એનું ફૂલ ફોર્મ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર્સ, એટલે કે હવામાં તરતા કણો. મેં કીધું હતું એમ કે દાખલા તરીકે બંધ ઓરડો હોય તેની અંદર સૂર્યપ્રકાશ આવે તો એની અંદર બારીક બારીક બધા જ જે કણો તમે જોઈ શકો. SPM 2.5 મીટરની પણ માઇક્રોમીટર, 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા કદના વ્યાસના કણો હોય તેને SPM કહેવાય. દાખલા તરીકે અજૈવિક હોય તેવા Fe, Cu, Pb, રજકણ, Hg, મર્ક્યુરી જે કંઈ તમે કહો છો, ધુમાડો, એસ્બેસ્ટોસના રેસા, સૂક્ષ્મતંતુ, પેસ્ટિસાઇડ્સ વગેરે. જ્યારે જૈવિકમાં સૂક્ષ્મ જે કંઈ ઈતળીઓ છે, પરાગ છે, એ નેચરલી એ તમે સમજી શકો, જૈવિક એટલે કે સજીવ. જ્યારે અજૈવિક તો એ નિર્જીવ જ થયા. Fe, Cu, Pb, રજકણ. જો આ જૈવિક ઓલરેડી તમને યાદ રહી, બીજા અજૈવિક સમજી શકો તમે. સૂક્ષ્મ ઈતળી છે, પરાગરજ છે વગેરે વગેરે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, વાયુ પ્રદૂષણ શું અસર કરી શકે? તો તેનો એક દિલ્હીનો જાણીતો જે કિસ્સો છે, જે કેસ સ્ટડીઝ, તો તેની વાત કરીએ. વાહન વ્યવહાર વાયુ પ્રદૂષણનું નિયંત્રણ દિલ્હીના એક કિસ્સાનું અધ્યયન છે, એટલે કે કેસ સ્ટડી ઓફ દિલ્હી. દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે છે. બરાબર? તો દિલ્હીમાં એર પોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સૌથી મેક્સિમમ છે. આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે. દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે છે. આપણા દેશ લેવલની વાત છે. જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા, એટલે કે વેસ્ટ બેંગાલ જેવા રાજ્યોના કુલ કેટલા વાહનો છે તેના કરતાં પણ વધારે કાર ધરાવે. આ શેની વાત કરે છે? દિલ્હીની. કે આપણા ગુજરાત
અને પશ્ચિમ બંગાળમાં જેટલા વાહનો હોય એની ટોટલ સંખ્યા કરો ને, દાખલા તરીકે 10 લાખ માની લો સપોઝ, તો દિલ્હીમાં 10 લાખથી વધારે કાર છે એમ કે, બીજા વાહનો તો અલગ. તો તમે સમજી શકો કે દિલ્હીમાં વાહનોની સંખ્યા કેટલી, તો કે ખૂબ વધારે. વાહનોની સંખ્યા વધુ તો પોલ્યુશનની માત્રા પણ વધુ જ થવાની છે, બરાબર. આપણે હમણાં શીખી ગયા એમ કે વાહનોના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ છે, બીજા પણ અન્ય ઘણા બધા એવા ઝેરી વાયુઓ જે સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે તે ઉત્પન્ન થઈ શકે છે, બરાબર. કારણ કે પેટ્રોલ ડીઝલ એનું સંપૂર્ણ દહન નથી થતું, સીએનજીનું થાય છે. તો કે સીએનજીના ઘણા બધા ફાયદા છે, તે પણ હમણાં આપણે નેક્સ્ટમાં વાત કરીએ. તો આ ખાસ યાદ રાખવું તમારે. ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં, બરાબર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કુલ કેટલા વાહનો છે તેના કરતાં પણ વધારે કાર દિલ્હીમાં ધરાવે. એટલે દિલ્હીમાં વાહનોની સંખ્યા વધુ એટલે પોલ્યુશન વધુ, તો સ્વાભાવિક છે. 1990ના દાયકાના એક આંકડા અનુસાર વિશ્વમાં 41 સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી દિલ્હી ચોથા ક્રમે રહ્યું. આ ક્યારની વાત છે? 1990 પ્રમાણે. અત્યારે અલગ આંકડો હોઈ શકે. 1990ના દાયકા પ્રમાણે 41 સિટી જે કાંઈ વિશ્વના છે ટોપ જે પોલ્યુશન ધરાવતા હોય એમાં દિલ્હી ચોથા ક્રમે રહ્યું છે, વિશ્વમાં પણ ચોથા ક્રમે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તમે ગંભીરતા જોઈ શકો પોલ્યુશનની. આ 1990ના સર્વે મુજબ છે, અત્યારે 2021, તો અત્યારે અલગ હોઈ શકે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, દિલ્હીનું એર પોલ્યુશન અટકાવવા માટે કોઈએ જાહેર હિતની અરજી કરેલી, તો આ એક લેખ આપેલો છે, આખો અહેવાલ, કે દિલ્હીમાં હવાના પ્રદૂષણની સમસ્યાઓ એટલી ગંભીર બની ગઈ છે કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરેલી છે, જેને પીલ તરીકે એટલે કે PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ, બરાબર, લિટિગેશન જે કાંઈ આવતું હોય એનું ફૂલ ફોર્મ, એ દાખલ કરેલી કોઈ વ્યક્તિએ જાહેર હિતની અરજી કોઈ વ્યક્તિ આમ તો કરી શકે, બરાબર. દરેકના સ્વાસ્થ્ય રિલેટેડ હોય તો સુપ્રીમ કોર્ટ એના ઉપર વિચારે અને યોગ્ય હોય એના પગલાં એ જાહેર કરી શકે. તો સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ શું એના પગલાં લીધા? તો ખૂબ મોટી ઇફેક્ટ થયેલી, કોઈએ જાહેર હિતની અરજી કરેલી. ખાસ તમારે જોવાનું છે, ઓલરેડી મેં હાઇલાઇટ આપી જ દીધું યલોમાં. જોઈએ એ વર્ણન. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સુપ્રીમ કોર્ટે તેની ખૂબ જ સખત નિંદા કરવામાં આવી કે ભાઈ આ યોગ્ય નથી પોલ્યુશન. અને પછી તેના નિર્દેશો હેઠળ ભારત સરકારે એક ચોક્કસ સમયગાળામાં સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં લીધા, જેવા કે ઉચિત પગલાં. કયા પગલાં લીધા? કે બસોમાં ડીઝલના સ્થાને CNG બધી બસો કરી નાખી. ડીઝલ બધી બસ હતી એ બધી બંધ કરાવી દીધી, બરાબર. અને તેની જગ્યાએ CNG એટલે કે કમ્પ્રોસ્ડ નેચરલ ગેસ તેનો પ્રયોગ કર્યો, બરાબર. શા માટે CNG, LPG કેમ નહીં? એવો આપણને અહીંયા પ્રશ્ન થાય. તો CNGના પણ ઘણા બધા ફાયદા છે જે આપણે જોઈએ, બરાબર. તો આ ખાસ યાદ રાખવું કે જે કોઈ લોકો દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવેલી છે કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જે કાંઈ PIL દાખલ કરી, તો સર્વોચ્ચ ન્યાયાલયે ડીઝલ એન્જિનો બધા બંધ કરાવી દીધા બસમાં અને એની જગ્યાએ CNG બધી બસ અપડેટ થઈ ગઈ. મોસ્ટ ઓફલી આમ તો દેશની અંદર હાલમાં CNG બસો જ છે મોટા ભાગે. જોઈએ આગળ નેક્સ્ટ. 2002ના અંત સુધીમાં દિલ્હીની બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરી દેવામાં આવી, બરાબર. ત્યારે વિદ્યાર્થી મિત્રો 2002માં દિલ્હીની જે તમામ બસોને CNGમાં કન્વર્ટ કરી દીધી. CNG એ ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે. શા માટે? આવો 2 માર્કનો સવાલ સામાન્ય રીતે પૂછાઈ શકે, તો એનો મેં વ્યવસ્થિત તમને 4 મુદ્દામાં જવાબ આપી દીધો. શા માટે CNG એ ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે? વાય? શા માટે? CNG સૌથી વધુ સારી રીતે દહનક્ષમ છે, સારી રીતે દહન એનું થઈ શકે છે કે પેટ્રોલ ડીઝલની જેમ અપૂર્ણ દહન નથી થતું, સંપૂર્ણ થઈ જ જાય છે. અને વાહનોમાં ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનું છૂટી જાય, થોડો ઘણો આમ માઇનોર રહે. જ્યારે પેટ્રોલ અને ડીઝલની બસતમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની બાબતમાં આવું થતું નથી. એમાં ઘણા બધા હાઇડ્રોકાર્બન્સ દહન થયા વગરના રહેતા હોય છે. જ્યારે CNG મોસ્ટ ઓફલી ટૂંકમાં 99.99% એનું દહન થઈ જાય છે, અમુક ભાગે જ તેનું છૂટી જાય છે. એટલે પેટ્રોલ ડીઝલ કરતાં તો સારું કે નહીં? ક્લિયર?
બીજું કે વધુમાં તે પેટ્રોલ કે ડીઝલ કરતાં સસ્તો છે, એ પણ મને ને તમને ખ્યાલ જ છે. બીજું કે પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તો છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 90 રૂપિયા છે અને ગેસના અંદાજે 45 કે 50 રૂપિયા કે જે કાંઈ હોય. બીજું ત્રીજો પોઈન્ટ કે ચોરો દ્વારા ચોરાઈ શકતો નથી, કારણ કે ગેસ છે, બરાબર. દાખલા તરીકે તમને ખબર છે, કોઈ બાઇક હોય એમાંથી કોઈને પેટ્રોલ કાઢી લેવું તો નળી કાઢીને લઈ શકે, પણ આ ગેસ છે એ તો હવા કરતાં હલકો છે એટલે ઉપર જતો રહે, એટલે કે ચોરો દ્વારા ચોરી થઈ શકતો નથી. તો તે પણ અહીંયા આપણે પ્લસ પોઈન્ટ તરીકે લઈ શકીએ. ત્યારબાદ નંબર 4 ઉપરનો પોઈન્ટ કે પેટ્રોલ કે ડીઝલની જેમ તેને ભેળસેળ કરી શકાતો નથી. મને તમને ખબર છે કે પેટ્રોલ કે ડીઝલની અંદર કેરોસીન છે કે બાયોડીઝલ ભેળવી શકાય, જ્યારે ગેસની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ કરી શકાતી નથી. જેવું કે આગળ આપણે આવી ગયું પેટ્રોલ શીશાયુક્ત અને શીશા મુક્ત વગેરે, તો એક પ્રકારનું જે એનાથી કેન્સર થાય કે વગેરે શ્વસન રિલેટેડ બધા પ્રોબ્લેમ થાય. જ્યારે ગેસ છે જે કાર્સિનોજેનિક છે, જે કેન્સર એના ધુમાડાના દહનથી કેન્સર થતું નથી, જ્યારે પેટ્રોલ ડીઝલથી થઈ શકે. તો આવું પણ એક સાબિત થયેલું છે. આ થોડાક વધારાના પોઈન્ટ કહું, પણ અત્યારે તમારે આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે ખાસ, બરાબર. હું રિપીટ કરતો નથી, ખૂબ સહેલા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. વધુ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. આભાર.